ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 7:30 અને આ બાજુ સવારનો વિડીયો પડ્યો છે તો જોવાનું ચાલુ છે. અને મારે ચા નાસ્તો તૈયાર છે, તો ગરમ ચા અને બિસ્કિટના પાપડી. તો પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી આગળ વ્લોગ ચાલુ કરીએ. તો સવારના વાગ્યા છે 9:30 અને શું કરે છે જો કાલ નવી લઈ મારું મમ્મી રાડ પાડશે અમને. તલવાર ભમાવતો નહીં ને પેલી આવે ને વાળવાની આવે ને ભમાવા. તું શું લેવા આવ્યો ભાઈ? એટીએમ. કનું? એટીએમ નો ખજાનો છે મારા જોડે, બધાના એટીએમમાં જોડે. ભાવનું પાસવર્ડ કીધું કઈ બીજા બધાને વાઘુકા મફુકા કાના નજીકના ડોક્ટર હોય છે. લે હું નોમ લઈ જશે કે ખબર મેં અલગ અલગ કાઢી લઈ ના ખબર વાત લાઈ લે સીધા કઈ જવાની હતી. સીધા કઈ જવાની હતી. શું કરવું? ચલો કામ પાડીએ. સારું લે. તો એટીએમ આવી દીધું છે અને હવે મારે બેસવું છે નાવા બેસીને પછી ડૉક્ટરને બોલાવું. તો બપોરના વાગ્યા છે 12 અને જમવાનો ટાઈમ હવે થઈ ગયો છે. અને જીયાન જયદીપ સવારે આવ્યા તો પણ એ જવાનો હતો લગ્નમાં મમ્માને ઘેર, એટલે સહપરિવાર આજ તો જ્યાં છે લગ્નમાં, એટલે આજ તો ઘરમાં મારા મમ્મી બે અમે એકલા જ છીએ. તો હવે જમવાનું રેડી છે, તો જોઈએ જમવામાં હું બનાવેલું હું. જમવામાં છે મગની દાળ, બાજરીના રોટલા. તો હવે જમી લઈએ અને પછી જવાનું છે મારા 2 વાગે નોકરી, બરાબર. તો 2 વાગે પછી જઈશું નોકરી. તો બપોરનો 1:30 વાગ્યો છે અને 1:30 વાગે હેડ્યો છું હું નોકરી, કારણ કે પછી રિક્ષા મળતી નહીં એટલે મોડું થઈ જાય. એટલે જોર બાપા જમવા બેઠા. જોર બાપા શું જમો? રોટલી. જોર બાપાને શાક ફૂલેવાનું શાક, રોટલી અને છાશ કે દૂધ? દૂધ. ભૈલો જઈ ગયો તો ભૈલો જોશો નોકરી ના ઘેર છે અને દિલો હેડો ગેરેજ. જો કાલ આવ્યો મારે કંઈ જવાનું હેર કટિંગ કરાવવા માટે દિલાન ગેરેજ જોડે. અત્યારે બાર જો ના તો વરસાદ આવે એવું લાગે. જો બાપા હજુ સુધી વરસાદ આવશે આજ છે ને? વાતાવરણ જો પાછળ અત્યારથી જેવું કર્યું હોય ને અંધારેલું. કાલ વળી થોડું વાવાઝોડું ચાલુ થયું હતું અને વળી પાછું બંધ થઈ ગયું. ઠંડો વાયરો આવતો હતો અને વીજળી થતી હતી, વરસાદ ના આવ્યો. પણ આજ લાગે છે કે આવશે. તો હડો હું નીકળું છું નોકરી, કારણ કે ક્યારથી વહેલો હેડું ને પછી એને મોડું કરી નાખું એટલે. પછી ઘેર દેખાતા નહીં. બકાજી બકોજી હોઈ ગયા છે ને હમણાં કોક બોલો. અને આ બાજુ બેઠા છે વિરાટજી, એની ડ્યુટી ઉપર. વિરાટજી બેઠા છે ડ્યુટી ઉપર. વિરાટજી શું કરી રહ્યા કહો? હાલ તો શાંતિ હે નહીં? શાંતિ કોઈ નહીં, પણ આજે વિડીયો કરવાનો મેકઅપનો છે ને, ઓવર મેકઅપ ચાલુ પાછળ. એટલે પાછળ જવા દેવાના નહીં. ચાહકોને મળવાનો ટાઈમ પૂરો થઈ ગયો. વિડીયો મળ્યો છે એટલે વળી પાછી પબ્લિક બધી ભેગી થાય, ચા પાણી કરાવશે પબ્લિક. હા બરાબર. તો હાલમાં પાછળ છે ને વિડીયો શૂટિંગ છે કે ઉમતાજીનો મેકઅપ ચાલુ હોય ડોહાના રોલમાં. ફરીથી ડોહો પાછી આવી, હાલ મોઈકણ જ હતો, આખા ડોહો બનાવ્યા. એ વિડીયો કદાચ આવી જશે સવારે. એટલે હાલ એમ કે કોઈની બાદ જવા દેવાના નહીં, મેકઅપ ચાલે એટલે, બરાબર. એટલે વિરાટજી બહાર બેઠા છે. તો હવે હું જઉં છું હાઈવે ઉપર અને પછી રિક્ષામાં બેસીને જવું નોકરી. 1:45 જેવું થયું છે અને નોકરી આવી જાઉં, કારણ કે રોડ ઉપર આવવાની હોય તરત રિક્ષા મળી જાય એટલે ફટાફટ આવી ગયો. અને આ તો જો મારા નોકરી ઉપર છે ત્યાં હોઈ ગયા. હા પથ્થર યાર જલ્દી તૂટી જાય. જે આર્યા પંપનો પથ્થર છે ને જલ્દી તૂટી જાય નહીં લે. ક્યાંથી ઊંચો પથ્થર જલ્દી આરે તૂટી જાય એમ. બ્રાન્ડેડ ને ગમે બ્રાન્ડેડ હોય તો પણ આટલા વચ્ચે થોડો ટક્કર ચાલે. તો આપણે થોડી મહારાજ વિશે કમેન્ટો હતી, એના ઉકેલ માટે એમણે મોડા આવી છે. મહારાજ કમેન્ટ કેવી હતી ખબર? ના મોડા આવું હેડો
મોડા આવું, કારણ કે હારું હું પેલા ઓપરેટરને છૂટા કરી દઉં, કારણ કે રાતના આવ્યા હતા તે એમને હવે ઘરે જવાનું છે. અને મશીનનો દરવાજો આજ ખુલ્લો હોય, કોઈ નવું છે કહું ચમ મશીનનો દરવાજો ખુલ્લો છે આજ? હા મેં કીધું મેન્ટેનન્સ હા. તો અમારો લગભગ 4-5 દાડા પછી મેન્ટેનન્સ આવશે, લગભગ 3-4 દાડાનું, રાતના દિવસ ચાલુ ને ચાલુ. એ લગભગ કેટલા વર્ષે? ખાસા વર્ષે આવે, બરાબર. તો અમારા હવે તૈયારી છે. તો હું લઈ રહ્યો છું સેલ્ફી અને મારી નોકરી ચાલુ કરી દઉં, ઓપરેટરને મોકલી દઉં કે હદના વાજાથી 6 અને હું આવ્યો તો મારા જોડે. મારા થોડા રીસાણા આવી, મારા ઉપર નહીં પેલા જહલા ઉપર, બરાબર. એ બે હમણાં લડતા હતા અને નામ આવ્યું મારું. પેલો મન કે તું કળયુગને શકું નહીં, કેટલા વચ્ચે શકું નહીં એ લાય. પેલો યાર મને એવું કે મને કે તું કળયુગને શકું નહીં લડાવે ના એવું આપણે તાકાત ખરા ના. અને આપણે મહારાજ વિશે કમેન્ટો હતી બે લગભગ युद्ध रणभूमि में से खेलने से पहले खेला जाता है. 2-3 विडियो મહારાજની કમેન્ટ હતી કે સપનું તો સપનું રહી ગયું, એનું ગીત મહારાજ જોડે ગવડાવો, મહારાજ પૂછી લઉં મહારાજ ગાય કે નહીં. એ ભાઈએ જે કોમેન્ટ કરી છે ભાઈનું સપનું રહી ગયું યાર. હા હાલ નહીં ગાતો પણ જેતા ગઈ હાલે, હાલ તો નહીં ગાતો. કારણ કે હું મહારાજ ભજનમાં ગરબામાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે, એટલે એવા ગીત હું દમણ ના કર્યું કે મહારાજ તમે કહું કે બરાબર મને ગમ્યું. ગમે આ તો કઈ ગાવામાં એક ગાવા વારી આવશે એ ગાવા. હા તો એ વાતો કોઈ કોઈક બીજું કઈ નાખે. એ રૂમમાં ગાઉં છું તો આમ થોડું સાઉન્ડ ઇફેક્ટ. હા તો હાડો આ ગાડી આવી. બતાવો ગાડીમાં ભાઈ, બતાવો બતાવો ગાડી, બતાવો ગાડી. એમ ફોટો નહીં ગાડી આવી કશો વાંધો નહીં. પહેલાં ધંધામાં ધ્યાન આલો, પછી ટાઈમ મળે તો આવો. પછી કમાવા જવા દો. બરાબર. તો મહારાજજી પછી આવું થોડી વાર રહી, એટલે પછી ગીત ગવરાઈ નાખીએ. ઘણા દાડે આજ તો આપણા મહારાજ આવી ગયા છે કે જે કલાકારની આપણે આતુરતાથી વાટ જોઈ રહ્યા હતા એમની એન્ટ્રી હવે થઈ ગઈ છે. અને એમને ગીત ગવરાઈએ પણ થોડું ચેન્જિંગ લાવ્યું કે પહેલાં હું જણાવી દઉં કે આપણા વિડીયોમાં કમેન્ટો હતી કે યુવરાજ કરીને નામ હતું એક એમને, અને બીજી કમેન્ટ હતી મહેસાણા જિલ્લાના સતપુડા ગામથી આનંદ ઠાકોરનો બર્થડે હોય તો એમને વિશ કરવાની હતી. તો પહેલાં હું વિશ કરું કે હેપી બર્થડે, જીઓ હજારો સાલ. અને મહારાજ એમને બર્થડે વિશ કરતું એક ગીત ગઈ નાખશે. તો મહારાજ ગાઉં આવું ગયું સ્ટાર્ટ. અરે હાઈવે ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક, ચોકડી ઉપર ગાડીઓની કરાઈ દો બ્રેક, મારા યુવરાજ ભાઈનો બર્થડે બજાર વચ્ચે કાપો કેક, એ મારા આનંદ ભાઈનો બર્થડે બજાર વચ્ચે કાપો કેક. હેપી બર્થડે, જીઓ હજારો સાલ. ભગવાન માતાજી તમને ઘણું આલે. જય માતાજી. તો મહારાજનો આભાર માની દેજો અને કમેન્ટમાં લખી દેજો થેન્ક યુ મહારાજ, બરાબર. તો આપણે ખબર પડશે કે એમને વિશ કરતો બર્થડે જોઈ લીધો, બરાબર. થેન્ક યુ મહારાજ મારા તરફથી. ઓકે ઓકે, થેન્ક યુ. તો 8 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે અને મારી નોકરી પૂરી. તો હવે મારે જવાનું છે ઘેર. તો જઉં છું હવે આગળ પંપ ઉપર ને સાધનનું સેટિંગ કરીએ અને કોઈક રિક્ષા કે ગાડી મળે તો બેસી જતા રહીએ ઘેર, બરાબર. તો નોકરીથી ઘેર આવીને જમી લીધું અને હવે મારે જવું છે પેલા ઘેર આપણે વાઘોબા રોય એ કણ જવાનું છે. જોર બાપા હાંગાત જઉં છું. શું હશે કે અમારા દાદીમાને થોડું વાંચ્યું હતું એટલે ખબર લેવા જવું છે. તો આજનો વ્લોગ વિડીયો હું અહીં આટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.